નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘઉંના ₹5 લાખથી વધુની કિંમતના અનાજના શંકાસ્પદ જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી કુલ ₹15.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ભરૂચ શહેર કોંગ્રેસનું ધમાકેદાર વિરોધ પ્રદર્શન, થાળી વેલણ વગાડી નગરપાલિકાને જગાડ્યું। ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં હીરા જૂટવા સહિત તમામ 6 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ, ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તમામને સબજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો। ડભોઈનું રાજકારણ ગરમાયું, ડભોઈમાં કચરાપેટીમાં ભાજપના ખેસ અને ટોપી મળ્યા, કચરાપેટીમાં ખેસ ક્યાંથી આવ્યા હતા તે દિશામાં તપાસ કરવાની માંગ। અંકલેશ્વરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું, ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા। આમોદ પોલીસે ખેતીવાડી બજાર સમિતિના ગેટ પાછળથી ગાંજાના જથ્થા સાથે બાપ દીકરાની ધરપકડ કરી, પ્રતિબંધિત ગાંજાનો જથ્થો ઝડપાતા પોલીસે નાયબ મામલતદાર તેમજ તલાટીઓની હાજરીમાં પંચનામું કર્યું। ઇન ભરૂચ ચેનલના એમડી કેતનભાઈ રાણાના જન્મદિવસે ગૌ પૂજા સાથે ઉજવણી। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘઉંના ₹5 લાખથી વધુની કિંમતના અનાજના શંકાસ્પદ જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। આ મામલામાં પોલીસે કુલ ₹15.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચમાં આવેલ નવજીવન સ્કૂલની પાછળથી અનાજનો જથ્થો ટ્રક GJ70XX2641માં ભરીને એબીસી ચોકડી તરફ જનાર છે, જેના આધારે પોલીસને દરોડા પાડતા ટ્રકમાંથી ઘઉંનો જથ્થો કુલ વજન 18,190 કિલોગ્રામ મળી આવ્યો હતો। આ અનાજના જથ્થાનું બિલ કે આધાર પુરાવા ચાલક પાસે મળી ન આવતા આથી શંકાસ્પદ ઘઉંનો જથ્થો કોઈ જગ્યાએથી ચોરી કે છળકપટ કરી મેળવેલ હોવાનું પોલીસને જણાઈ આવતા ₹5.45 લાખનો ઘઉંનો જથ્થો, ₹10 લાખ કિંમતની ટ્રક મળી ₹15.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે આ મામલામાં શાહિદ ઇન્દ્રિસ હયાત રહેઠાણ ચુચલા પ્લોટ વેજલપુર રોડ ગોધરા ગગનસિંહ તલવારસિંહ ટાંક નજીક નવજીવન સ્કૂલની પાછળથી ધરપકડ કરી હતી। આરોપીઓ ઘઉંનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા એ સહિતની વિગતો મેળવવાનો તપાસ ધમધમાટ શરૂ કર્યો છે। जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन्स। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना। ભરૂચ શહેર કોંગ્રેસનું ધમાકેદાર વિરોધ પ્રદર્શન, થાળી વેલણ વગાડી નગરપાલિકાને જગાડ્યું। ભરૂચ શહેર કોંગ્રેસના કાર્યકરો આગેવાનો દ્વારા નગરપાલિકા શાસકો તથા અધિકારીઓ સામે આક્ષેપ મુકાયા કે ભરૂચના ખાડાવાળા અને સાંકડા રસ્તા, મુખ્ય માર્ગો પર થતા દબાણ, રખડતા ઢોરો, ટ્રાફિકની વિકટ સમસ્યા, રોડ ઉપર ગંદકીના ઢગલા, ગંદુ પ્રદૂષિત પીવાનું પાણી જેવા મુદ્દાઓ શહેરવાસીઓ માટે મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે। કોંગ્રેસના નવનિમાયેલા શહેર પ્રમુખ સલીમ અમદાવાદ, પાલિકાના વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ અને ચૂંટાયેલા કોંગ્રેસના પાલિકા પ્રતિનિધિઓ સહિત અનેક કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા। તેમણે નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને તાત્કાલિક રીતે આ સમસ્યાઓનું નિવારણ લાવવાની માંગ સાથે આવેદન પાઠવ્યું છે। કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી કે જો તંત્ર દ્વારા સમયસર પગલાં લેવામાં નહીં આવે તો શહેરવ્યાપી આંદોલન ઉગ્ર બનવાશે। તમામ કામો પર નગરપાલિકા ઘોર નિંદ્રામાં છે। છેલ્લા કેટલાક સમયથી વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તરફથી આમાં કોઈ જાતનું પૂર્ણાંકન કરવામાં આવ્યું નથી। ખાસ કરીને રસ્તા અને રોડની ભ્રષ્ટાચારની વાત કરીએ તો છેલ્લા કેટલા સમયથી જે રસ્તાઓ બનેલા છે તે વારંવાર ખોદાઈ જાય છે અને તેની પર ફરીથી રોડ રિપેરિંગ થાય છે અને ભ્રષ્ટાચાર થાય છે। મુખ્ય રસ્તો સેવાશ્રમનો છે, સાથે સાથે શક્તિનાથનો રસ્તો છે, કસકનો રસ્તો છે અને મહમ્મદપુરાથી જંબુસર ચોકડીનો જે નવીનીકરણ રસ્તો છે તે પણ ધોવાઈ ગયો છે। ભ્રષ્ટાચારની ભાજપની એક નિશાની છે।
ભરૂચનું ભ્રષ્ટાચાર માથે ચડીને બોલે છે, પણ ભરૂચની નગરપાલિકા ભાજપની જે ભ્રષ્ટાચારી શાસન છે એ ઘોર નિદ્રામાં છે. તો આજે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દા પર, ઢોર રસ્તા રખડતા ઢોરના મુદ્દાઓ પર, સાથે સાથે ગંદકીના મુદ્દાઓ પર, ને પાણી પીવાનું પાણી છે એ બિલકુલ ગંદુ આવે છે. ઉનાળામાં પણ ગંદુ પાણી આવતું હતું ને ચોમાસામાં પણ ગંદુ પાણી આવે છે. એના કારણે વારંવાર રજૂઆત કરવા છતાં ભરૂચની ભાજપ નગરપાલિકાની જે શાસન છે એ ભ્રષ્ટ શાસન પોતાના વહીવટમાંથી બહાર ન નીકળતા આજે અમે બહુ શાંતિપૂર્ણ રીતે અમે આંદોલન કર્યું છે. આ રીતે જે અમે એ વગાડેલું છે, થાળી વગાડીને એમને આજે જગાવવાનો કોશિશ કરી છે. હાઉસ ટેક્સની અંદર એ લોકો નગા અને તગા લઈને હાઉસ ટેક્સ ભરે છે ને ભરૂચની પ્રજાને એ નુકસાન કરે છે. ભરૂચની પ્રજાને એને રાહત મળતી નથી. એના હિસાબે આજે અમે વિરોધ કર્યો છે. આવનાર સમયમાં જો નગરપાલિકા વહીવટ નહીં સુધારે તો રોડ પર ઉતરીને જલદ કાર્યક્રમો આપવામાં આવશે. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં હીરા જોટવા સહિત તમામ 6 આરોપીઓના 6 દિવસ રિમાન્ડ પૂર્ણ થતા ફરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા તમામને સબ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં બહાર આવેલા ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ સુકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાળ અને ભરૂચમાં આ 2 એજન્સીઓનો કામ સંભાળનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજરોજ રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓને સબ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. ડભોઈમાં કચરાપેટીમાં ભાજપના ખેસ અને ટોપી મળી આવતા કાર્યકરોની લાગણી દુભાઈ હતી. કચરાપેટીમાં આ ખેસ ક્યાંથી આવ્યા છે તે દિશામાં તપાસ કરવાની માંગ ઉઠવા પામી છે. ડભોઈની સીનો ચોકડી નજીક કચરાપેટીમાં ભારતીય જનતા પાર્ટીના ભગવા ખેસ જોવા મળતા ભાજપ કાર્યકરોની લાગણી દુભાઈ હતી. સાથે જ ભગવા રંગનું અપમાન થતું હોવાનું માલુમ પડતા ઘણા લોકોએ ધાર્મિક લાગણી પણ દુભાઈ હતી. સવાલ એ છે કે નગરપાલિકા દ્વારા જાહેરમાં મૂકવામાં આવેલ કચરાપેટીમાં ભાજપના ખેસ અને ટોપી આવ્યા ક્યાંથી? શું આ કોઈ કાવતરું છે કે ગંભીર ભૂલ? એ તો આવનાર સમય જ બતાવશે. પરંતુ આ બનાવને પગલે ઘણા લોકોની લાગણી દુભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. કેટલાક લોકોની માંગ છે કે કચરાપેટીમાં ખેસ ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ થવી જોઈએ. હાલ તો આ બાબતને લઈ ડભોઈનું રાજકારણ ગરમાયું છે, પરંતુ ઘણા લોકોની લાગણી પણ આ કારણે દુભાતા આ મામલે તપાસ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યાના મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે, જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા. ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ
શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા, જેમાં ગાય, વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનિટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડાની રાહબરી હેઠળ સેનિટેશન ખાતાના 4 સુપરવાઇઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિક દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુપાલકોને તાકીદ કરવામાં આવે છે કે તમારા પશુઓને ઘરે બાંધીને રાખો, એને જાહેરમાં રસ્તા પર રખડવા ન દો. જો તેઓ આપેલી સૂચનાનું પાલન કરવામાં નહીં આવશે તો એ પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમોદ પોલીસે ખેતીવાડી બજાર સમિતિના ગેટ પાછળથી ગાંજાના જથ્થા સાથે બાપ દીકરાની ધરપકડ કરી. આમોદ પોલીસના જણાવ્યા મુજબ આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસે આવેલ પાછળના ગેટ ઉપર એક ગલ્લામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરવામાં આવે છે તેવી બાતમીના આધારે આમોદ પોલીસે રેડ કરી જયંતિભાઈ ભગવાનભાઈ વસાવા ઉંમર વર્ષ 59 તથા જયેન્દ્રભાઈ જયંતિભાઈ વસાવા ઉંમર વર્ષ 26 બંને રહેવાસી આમોદ તાલુકા પંચાયત નવીનગરી જિલ્લો ભરૂચની ધરપકડ કરી હતી. પોલીસે બાપ દીકરા પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કરી નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત આમોદ પોલીસે ગાંજાનો જથ્થો પકડવા બાદ નાયબ મામલતદાર તેમજ 2 તલાટીઓની હાજરીમાં ગાંજાનું વજન કરાવી પંચનામું કર્યું હતું. દુકાનના ગલ્લાની આડમાં બાપ દીકરાએ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ ગાંજાને વેચાણ કરવાના ઇરાદે રાખતા પોલીસે ગાંજાનો 130.1 ગ્રામની કિંમત 101નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમોદ પોલીસે રાત્રિના સમયે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયા ચલાવી રહ્યા છે. તુલસીધામ પાસે આવેલ ઇન ભરૂચ ચેનલના MD કેતનભાઈ રાણાનો જન્મદિવસ હોય ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી હતી. ઇન ભરૂચ ચેનલના MD કેતનભાઈ રાણાએ દર વર્ષની જેમ તેઓના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ પૂજન અને ગૌ માતાને ઘાસચારો ખવડાવી કર્યો હતો. જાણીતા ગૌ પૂજારી કૌશિકભાઈ જોશીએ ગૌ પૂજા કરાવી હતી. આ પ્રસંગે ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ અનિલભાઈ રાણા, ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ તથા ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ અને અન્ય મિત્રો પણ હાજર રહ્યા હતા. પાંજરાપોળમાં ગૌ સેવા માટે દાન પણ લખાવ્યું હતું. સારણ ગામે તસ્કરો ત્રાટક્યા. પરિવાર ઘરમાં હતું છતાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. 45 લાખની મત્તા ચોરો ઉઠાવી ગયા. વાગરા તાલુકાના સારણ ગામે દરગાહવાડા રોડ ઉપર આવેલ મકાનના માલિક ઝુલ્ફિકાર કાસમ રાજના જણાવ્યા અનુસાર તેઓ ગત રાત્રેના 11:30 વાગે બહાર જમવા ગયા હતા. ત્યાંથી પરત આવી 12:30 થી 1 વાગ્યા સુધી મોબાઈલ યુઝ કર્યા બાદ રાબેતા મુજબ પરિવાર સાથે સૂઈ ગયા હતા. ત્યારબાદ 4:30 વાગે તેઓની નાની છોકરીને દૂધ આપવા માટે ઉઠ્યા હતા. ત્યારે ઘરમાં રહેલા તિજોરીનો સામાન વેરવિખેર પડેલો જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ તેઓએ ઉપરના માળે જોઈ તપાસ કરતા ઘરનો સામાન જ્યાં ત્યાં પડેલો નજરે પડ્યો હતો. તિજોરીમાં રહેલ બેગમાં તપાસ કરતા બેગમાં રહેલ અંદાજિત 30 થી 35 તોલા સોનાના દાગીના તેમજ 10 લાખ રોકડ રકમ ગાયબ જણાતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસને જાણ કરતા 5 કલાકે વાગરા પોલીસ બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. અંદાજિત 45 લાખની મત્તાની ચોરીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ સહિત સારણ ગામમાં અન્ય 2 સ્થળોએ પણ ચોરી થઈ હોવાની માહિતી આધારભૂત સૂત્રો થકી પ્રાપ્ત થઈ રહી છે. જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ અંગે કોઈ માહિતી સાંપડી નથી. મારું નામ ઝુલ્ફિકાર કાસમભાઈ રાજ, સારણ રહેવાનું. દરગાહવાળા રોડ પર મારું મકાન છે અને રાત્રે 11:30ની આજુબાજુ હું પાલેજ જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર. ત્યાંથી ઘરે આવ્યો 11:30 પછી 12:30 થી 1 વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ખોટા મોબાઈલની ઉપર જે કંઈ ચેક કરવાનું હતું, વોટ્સઅપ મેસેજ છે, ઇન્સ્ટાગ્રામ છે, એ મેં છૂટા ચેક કર્યું. ત્યાર પછી મારી આંખ મીચાઈ ગઈ. અમે સૂઈ ગયા, હું અને મારી વાઈફ અને મારી નાની બેબી. અને સૂઈ ગયા પછી 4:30 વાગે મારી આંખ ખુલી બેબીને દૂધ પીવડાવવા માટે. તો મેં જોયું તો મારો આ જે કબાટ છે એ કબાટ ખુલ્લું હતું. એટલે મેં મારી વાઈફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું. તો વાઈફ કે લોક જ હતું, ખુલ્લું જ છે જો. તો પછી એની નજર બેગ પર પડી. એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી, જેમ કે ગોલ્ડ છે, એ એપ્રોક્સિમેટ 30 થી 35 તોલા હતું અને 10 લાખ રૂપિયા કેશ હતા. એમ કરીને ટોટલ 45 લાખ રૂપિયાનું બેગમાં મારો કિંમતી સામાન હતો. તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળ્યું નહીં. એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે.
એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું. એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે. પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો 5 વાગે આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી અને અમને વસ્તુ મળી જાય જે કંઈ ગયું છે. જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પૂજ્ય મહંત સ્વામીની પાવન ઉપસ્થિતિમાં રજત જયંતિ ઉત્સવ સભા યોજાઈ. આ ઉત્સવ સભામાં હજારો હરિભક્તો ઉપસ્થિત રહી આવનાર વર્ષમાં જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેની વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 15 જૂનથી 5 જુલાઈ સુધીના સંપ્રદાયના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહારાજાના વારસદાર પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થયું છે. ત્યારે હાલ હવે મહંત સ્વામી માત્ર ભરૂચના 2-3 દિવસના મહેમાન રહ્યા છે. ત્યારે આજરોજ 3 જુલાઈના રોજ મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ભરૂચ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં મહંત સ્વામીની હાજરીની અંતિમ સભામાં જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને 24 વર્ષ પૂર્ણ કરી 25 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે જેને લઈ રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન આવનાર દિવસોમાં વર્ષમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે, જેની વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જાડેશ્વર મંદિરના યુવક યુવતીઓ બાલિકાઓ મહિલા પુરુષો સંયુક્તપણે ઘરસભા પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો કરી અનેક લોકોને વ્યસનમુક્ત કરવા માટે પણ કટિબદ્ધ થશે. આવનાર દિવસોમાં 10 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા જેવો વિશેષ દિવસ આવી રહ્યો છે. ત્યારે એ દિવસ લઈ હાલ તો પૂજ્ય મહંત સ્વામીની જાડેશ્વર ખાતે ઉપસ્થિતિમાં તેઓ સાથે મહાઆરતી પણ સૌ હરિભક્તોએ કરી હતી અને મહંત સ્વામીને ફૂલ દ્વારા તેઓનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 15 જૂનથી 5 જુલાઈ સુધી મહંત સ્વામી ભરૂચના મહેમાન બન્યા છે. સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં મહંત સ્વામીની હાજરીથી ભરૂચમાં આજે અંતિમ સભામાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. આ ઉપરાંત ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી સહિત રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઈ હતી. દહેજની બલરામ હોટલ પાસે ટેન્કરમાંથી કેમિકલની ₹5.66 કરોડની ચોરીના કેસમાં વોન્ટેડ મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે. દહેજ પોલીસની ટીમે 20મી જૂનની રાત્રે દહેજમાં આવેલા બલરામ હોટલ પાસે કંપનીમાંથી નીકળતા ટેન્કરોમાંથી સ્ટીરીન કેમિકલની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડ્યા હતા. જે તે સમયે 4 આરોપીની ધરપકડ કરી હતી. જો કે મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે શતારશા મલંગશા દિવાન ફરાર હતો. બીજી તરફ નબીપુર પોલીસે પણ હાઈવે પર કેમિકલની ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું, જ્યાં સત્તાર સહિત 3 જણા ઝડપાયા હતા. દરમિયાનમાં દહેજ પોલીસે સમીર ઉર્ફે શતારશા મલંગશા દિવાની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. દહેજ પોલીસને 20મી જૂને બાતમી મળી હતી કે બલરામ હોટલ પાસે કેટલાક શખ્સો કેમિકલ ભરેલા ટેન્કરો ઊભા રખાવી તેમાંથી કારબામાં કેમિકલ ચોરી કરે છે. જેના આધારે ટીમ સ્થળે દરોડા પાડતા 4 જણા ઝડપાયા હતા. તેમની પૂછપરછમાં તેમના નામ રમજાન શાહ ઇસ્માઇલ શાહ દિવાન રહેઠાણ ઇન્દોર ઝઘડિયા, તોસીફ શાહ ઉસ્માન શાહ દિવાન રહેઠાણ વલણ તાલુકો કરજણ, ભેરારામ નારાયણરામ ચૌધરી રહેઠાણ ઝાલોર રાજસ્થાન અને બાબુલાલ હનુમાનજી ચૌધરી રહેઠાણ બાડમેર રાજસ્થાન હોવાનું માલુમ પડ્યું હતું. તેઓ ત્યાં કંપનીમાંથી સ્ટીરીન કેમિકલ ભરીને આવતા ટેન્કરોના વાલ્વ બોક્સ ખોલીને તેમાંથી પાઇપ લગાવીને 35 લીટરના કારબાઓમાં તેઓ કેમિકલ ભરતા હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે સ્થળ પરથી 7 ટ્રક, 1 પિકઅપ જીપ તેમજ કેમિકલ ભરેલા 35 લીટરના કારબા તેમજ ખાલી કારબા ઉપરાંત મોબાઈલ તેમજ ₹2.10 કરોડની મત્તાનું કુલ 217.21 મેટ્રિક ટન કેમિકલ કુલ ₹3.56 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કારખાનો મુખ્ય સૂત્રધાર ગણાતો પાલેજનો સમીર ઉર્ફે શતારશા મલાંગશા દિવાન સહિત 7 જણાને વોન્ટેડ જાહેર કરાયા હતા. દરમિયાનમાં નબીપુર પોલીસની હદમાં એલસીબીએ પણ કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું, જેમાં સમીર ઉર્ફે શતારશા મલાંગશા દિવાન સહિત અન્ય આરોપી ઝડપાયા હતા. દહેજ પોલીસે ટ્રાન્સફર વોરંટથી સમીર ઉર્ફે શતારશા મલાંગશા દિવાનની ધરપકડ કરી તેના કારણે રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સમીર ઉર્ફે શતારશા મલાંગશા દિવાન
મુખ્ય સૂત્રધાર હોવાની સાથે તે ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરી અમદાવાદના 2 શખ્સોને વેચતો હોવાની કબૂલાત કરી હતી. અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામના પરમાર ફળિયામાંથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ₹19,000 ઉપરાંત ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી ગાંજાનો જથ્થો અને મોબાઈલ મળી કુલ 20,000નો મુદ્દામાલ કબજે કરી સુરતના અન્ય એક ઇસમને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સુરવાડી ગામના પરમાર ફળિયામાં રહેતો દિવ્યેશ પરમાર તેના ઘરમાં ગાંજાનો જથ્થો લાવી છૂટક વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે રેડ કરતા ઘરમાં સંતાડેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દિવ્યેશ પરમારની ધરપકડ કરી ઘરમાંથી ₹19,900નો ગાંજાનો જથ્થો, ₹500નો મોબાઈલ મળી કુલ ₹20,400નો મુદ્દામાલ કબજે કરી દિવ્યેશ પરમારની ગાંજાના જથ્થા અંગે સઘન પૂછપરછ કરતા તે અંકલેશ્વરથી ટ્રેનમાં સુરત ગયો હતો અને ત્યાં અશ્વિની કુમાર વિસ્તારમાં રેલવે પાટા પાસેથી કાલિયા નામના ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યો હોવાનું, એ તેની નાની પડીકી બનાવી ₹100ના ભાવે છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી સુરતના કાલિયા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. જંબુસર તાલુકાના સદરપુરા ગામે આવેલ કંપનીના પતરાના શેડનું કામ કરતા જમીન પર પટકાતા એક વ્યક્તિનું મોત, અન્ય 3 વ્યક્તિ સારવાર હેઠળ. જંબુસર તાલુકાના સદરપુરા ગામે આવેલ કંપનીની બેદરકારી સામે આવી છે. જંબુસર તાલુકાના સદરપુરા ગામે આવેલ રેકમેડ એલોય પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લોખંડના પતરાના શેડ મારવાનું કામ કરતા 4 વ્યક્તિ નીચે પટકાયા હતા, જેમાં જંબુસર ગામવાડીમાં રહેતા દક્ષેશ કુમાર, સંજયભાઈ કાશિયા પટેલ સહિત અન્ય 3 વ્યક્તિને સારવાર હેઠળ ખસેડાયા હતા, જેમાં દક્ષેશભાઈને સારવાર મળે તે પહેલાં જ કરુણ મોત નીપજ્યું હતું. સદર બનાવ અંગે જંબુસરમાં જાણ થતાં કાશિયા પટેલ સમાજમાં ઘેરાશોકની લાગણી પ્રવર્તી હતી. બનાવ અંગે જંબુસર પોલીસે જાણ થતાં જંબુસર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા ગામે એસટી ડ્રાઈવર પર હિચકારો હુમલો. પેસેન્જર લેવા બાબતે તારીખ 16 જૂન 2025ના રોજ માથાકૂટ થતાં જંબુસર પોલીસ સ્ટેશન ખાતે અરજી અપાઈ હતી. તેની રીસ રાખી એસટી ડ્રાઈવર નિશાળ સાદિક અલી સૈયદ પર કરાયો હિચકારો હુમલો. દેવલા ગામના અશફાક નામના ઈસમ દ્વારા એસટી ડ્રાઈવર પર કરાયો હિચકારો હુમલો. એસટી ડ્રાઈવરને પગ, છાતી પર લાતો તેમજ પેશાબની જગ્યાએ છૂટા હાથથી લાતો મારી ઈજા પહોંચાડી. ઘટના બની તે સમયે એસટી વિભાગના બસના કંડક્ટર પણ ડ્રાઈવર સાથે હતા. કંડક્ટર દ્વારા 108 એમ્બ્યુલન્સને બોલાવાઈ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સના માધ્યમથી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડાયા. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. એ ભાઈને કે અગરના કારણસર રીસ રાખીને અમારા ડ્રાઈવરને 18 તારીખે રાત્રે 8 વાગે પણ મારેલો. તે વખતે મારા ડ્રાઈવરે અમને આવીને જાણ કરેલી, એટલે પછી મેં પોલીસમાં નામથી ફરિયાદ આપેલી 19 તારીખ. ફરી પાછો 13મા દિવસે આજે એટલે તારીખ 2/7/2025ના રોજ ફરી પાછી એક બસ, એક ટાઈમ અને એક ડ્રાઈવર છે અમારા બાપુ નિશાભાઈ સૈયદ, ડ્રાઈવર બીટ નંબર 485 અને સાદા કંડક્ટર છે અમારા ડ્રાઈવર કંડક્ટર 210 અરવિંદભાઈ. આ 2 જણા રીતમાં ગયેલા. 8 વાગે દેવડા પહોંચ્યા. ત્યાર પછી એક ભાઈ પૂછતો આવ્યો અને મારા ડ્રાઈવર સાથે બાતમબાતી કરી અને એવું કહે છે કે ભાઈ ગળી પકડીને ઉપર ચડી ગયો કે ભાઈ તમે મારી જ નાખો. કોઈ અસ્પદ ગાયન કરીને છે. એ ભાઈનું કહેવું એવું છે કે ભાઈ 19 તારીખે જે બનાવ બને તમે ફરિયાદ કેમ આવી? એના અનુસંધાન મારા ભાઈ ફરી અમારા ડ્રાઈવર પર હુમલો કર્યો અને 108 મારફત અમારા ડ્રાઈવર અત્યારે જંબુસરમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આવેલા છે અને સારવાર અહીંયા અપાય છે. આ મારી સત્ય. મારું નામ સૈયદ નિસાર, જંબુસર ડેપોમાં નોકરી કરું છું એસટીમાં, અને બસ લઈને દેવલા ગામે ગયો હતો. તે પહેલાં મને મારી જોડે એક વ્યક્તિએ મગજમારી કરી હતી ને માર્યો હતો. તે અરજી અમે પોલીસ સ્ટેશને જાણ કરી હતી, અરજી કરી હતી. તે પછી અત્યારે ફરી પાછી આજે અમારી જોડે મગજમારી કરીને માર્યો છે. કેટલા વાગે બસ લઈને ગયા હતા?
હું સવા સાથે જંબુસરથી નીકળ્યો અને 8:30 ત્યાં આગળ પહોંચ્યો. કયા ગામ? દેવલા ગામ. શું નામ હુમલો કરનાર? હુમલો કરનારનું નામ ગામવાળા જોડેથી અમને જાણવા મળ્યું હતું કે અશફાક ગાયન કરીને છે. કેવી રીતે હુમલો કરે અને ક્યાં માર્યો? અહીંયા આગળ છાતીના ભાગમાં, મોઢા પર અને પગમાં આ પેશાબની જગ્યાએ લાત મારી. ભરૂચના સામાજિક સંરચના મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મીકી સમાજ પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ સામાજિક સમરસતા મંચ અને હિન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમાં રહેતા તોશીફ રાજ, સબ્બીર, મોઇન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દીકરી જમાઈને મકાન ખાલી કરી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ બીજા દિવસે તોશીફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે. મકાન અંગેના મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દુ સંગઠનો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે. અને આ ઘટનામાં જે તોસીફ અને જે સાથીદારો જે છે જેમણે આ ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમના જે જામીન છે એ રદ કરવામાં આવે. સમગ્ર હિન્દુ સમાજ વાલ્મીકી સમાજની સાથે છે અને એમની સાથે રહેશે અને આગામી દિવસોમાં જે કંઈક લડત આપવામાં આવશે એની સાથે સમગ્ર ગુજરાતનો હિન્દુ સમાજ વાલ્મીકી સમાજની સાથે છે. સામાજિક સમરસતા મંચ સમગ્ર ઘટનાને વખોડી કાઢે છે. વંદે માતરમ, ભારત માતા કી જય. જે પ્રક્રિયાથી આ ઘટના ઘટી છે, મને લાગે છે કે આખા ગુજરાતમાં પહેલી એવી ઘટના હશે કે વ્યક્તિગત વ્યક્તિ બુલડોઝર લઈને પોતાનું બીજાનું ઘર તોડવા માટે નીકળ્યો હોય. એટલે કદાચ આ ઘટના ન્યાયિક વ્યવસ્થાને પણ ચેલેન્જ છે, પ્રશાસનિક વ્યવસ્થાને પણ ચેલેન્જ છે અને હિન્દુ સમાજને પણ ચેલેન્જ છે. અને હિન્દુ સમાજ આનો પ્રત્યુત્તર જે ભાષામાં આપવો પડશે એ બધી રીતે આપવાનો પ્રયત્ન કરશે. વર્તમાનમાં આજનું આવેદન જે આરોપી તોસીફ રાજ, જેની પર આ ગંભીર ગુનો દાખલ થવો જોઈતો હતો, તેમ છતાં પણ સામાન્ય ગુનો દાખલ કરીને એને જે પ્રકારે આજે બહાર ફરી રહ્યો છે, એને ફરી પાછી એની મૂળ જે કંઈ જગ્યા બતાવવામાં આવે અને જે કલમો જેની અંદર મૃત્યુ સુધીની ઘટનાઓ કરવાનો એનો જે ઈરાદો હતો એવી તમામ કલમોનો અંદર જોડાણ કરવામાં આવે, એની અંદર લેવામાં આવે અને ઓછામાં ઓછા સમયની અંદર એને ક્યાંક ને ક્યાંક જેલ ભેગો કરવામાં આવે, એ આજના આવેદનપત્રની માંગ છે. આ આવેદનપત્રના 5 દિવસ પછી જો આ પરિણામમાં કંઈ બદલાવ નહીં થાય તો આગામી સમયમાં ભરૂચ શ્રમિક સમાજ સંપૂર્ણ રીતે પોતાનું શ્રમ કાર્ય બંધ કરી અને વિરોધ પ્રદર્શન કરશે. આ તોસીફ રાજ અને તેના મરતિયાઓ બિંદાસ રીતે છૂટી ગયા છે અને બિંદાસ રીતે આજે ફરી રહ્યા છે. અમારી સમસ્ત વાલ્મીકી સમાજની એક માંગ છે કે આવા જે કૃત્ય કરતા વિધર્મીઓ છે તે લોકોને સરકારશ્રી કડકમાં કડક પગલાં એમની પર લઈ કોઈક દાખલો બેસાડે, જેથી કરીને વાલ્મીકી સમાજ તો શું પણ સમગ્ર હિન્દુ સમાજ પર આવા ખોટા કૃત્યો કરતા હરેક વિધર્મીઓ 10 વાર વિચારે. એટલે અમારી આજે એવી માંગ છે કે આ વિધર્મીઓ ઉપર એક્શન લેવામાં આવે અને આ પરિવારને ન્યાય આપવામાં આવે. બાળકોનું ભવિષ્ય પણ રોડાઈ રહ્યું છે. બાળકો શુક્લતીર્થ સ્કૂલમાં જ ત્યાં ભણે છે અને તેનું પરિવાર આજે ત્યાંથી જે ઘર તૂટવા પછી તે બિલકુલ નિરાધાર થઈ ગયા છે. આવા વરસાદમાં એમને રહેવું કાં? છોકરાની સાસરીમાં રહી છે લોકો. એટલે એક બાપ માટે, તેના દીકરા માટે આ બહુ મોટી વાત કહેવાય. એટલે એનું ઘર એનું બનાવી દેવામાં આવે, આવા વિધર્મીઓની ઉપર એક્શન લેવામાં આવે એવી અમારી સમગ્ર વાલ્મીકી સમાજ તરફથી માંગ છે. ભરૂચમાં આવનાર મહોરમ પર્વની ઉજવણીના અનુસંધાને ભરૂચ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટરમાં આવેલ તાલીમ કેન્દ્ર ખાતે આજે મહોરમ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરૂચ ડીવાયએસપી CK પટેલની અધ્યક્ષતામાં વિવિધ સમુદાયના અગ્રણીઓ, વિશેષત્વે મુસ્લિમ અને હિન્દુ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ મહોરમ પર્વ દરમિયાન શહેરમાં શાંતિ, સહઅસ્તિત્વ અને કાયદો વ્યવસ્થાપનની પરિસ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. બેઠક દરમિયાન તાજિયાના જુલુસના માર્ગો, સમયપત્રક, વ્યવસ્થાપન અને ટ્રાફિક નિયંત્રણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ ડીવાયએસપી CK પટેલે જણાવ્યું કે ભરૂચ શહેર એક શાંતિ અને સહઅસ્તિત્વનું પ્રતીક છે. મહોરમ દરમિયાન પણ બંને સમુદાયના લોકો ભાઈચારાપૂર્વક પર્વ ઉજવે તે માટે પોલીસ વિભાગ સજ્જ છે. આ બેઠક
દરમિયાન ભવિષ્યમાં મોહરમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેથી લોકોમાં સુરક્ષાની ભાવના ઉદ્ભવે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકી શકાય. જુદા જુદા ધર્મના આગેવાનોની એક શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી. મિટિંગ દરમિયાન આગેવાનોએ આ પ્રસંગ શાંતિ રીતે પૂર્ણ થાય એના માટે તમામે સહકાર આપવા માટે અમોને ખાતરી આપી અને આ પ્રસંગ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પણ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે અને આવનારા સમયમાં પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન અને ફ્લેગ માર્ચ પણ કરાવવામાં આવનાર છે. ઉમરલા ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો. ઝઘડિયા તાલુકાના ઉમરલા સોમેશ્વર મહાદેવ ખાતે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, જનધન ખાતા, જાતીય પ્રમાણપત્રો માટે કેમ્પ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ ઝઘડિયા મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવામાં ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનને મંજૂરી આપી છે. ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આગામી 15 જુલાઈ 2025 સુધી તમામ તાલુકા કક્ષાએ આ અભિયાન થકી આદિવાસી વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કેમ્પમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો જેવી કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, જાતિનો દાખલો, કિસાન ક્રેડિટ કાર્ડ, PM કિસાન યોજના, જનધન એકાઉન્ટ ખોલવા વગેરે જેવા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવી સાથે નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી. આ કેમ્પોમાં મોટી સંખ્યામાં અરજદારોએ લાભ લીધો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘઉંના ₹5 લાખથી વધુની કિંમતના અનાજના શંકાસ્પદ જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી કુલ ₹15.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ શહેર કોંગ્રેસનું ધમાકેદાર વિરોધ પ્રદર્શન, થાળી વેલણ વગાડી નગરપાલિકાને જગાડ્યું. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં હીરા જૂટવા સહિત તમામ 6 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ. ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તમામને સબજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો. ડભોઈનું રાજકારણ ગરમાયું. ડભોઈમાં કચરાપેટીમાં ભાજપના ખેસ અને ટોપી મળ્યા. કચરાપેટીમાં ખેસ ક્યાંથી આવ્યા હતા તે દિશામાં તપાસ કરવાની માંગ. અંકલેશ્વરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું. ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા. આમોદ પોલીસે ખેતીવાડી બજાર સમિતિના ગેટ પાછળથી ગાંજાના જથ્થા સાથે બાપ દીકરાની ધરપકડ કરી. પ્રતિબંધિત ગાંજાનો જથ્થો ઝડપાતા પોલીસે નાયબ મામલતદાર તેમજ તલાટીઓની હાજરીમાં પંચનામું કર્યું. ઇન ભરૂચ ચેનલના MD કેતનભાઈ રાણાના જન્મદિવસે ગૌ પૂજા સાથે ઉજવણી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.